શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ તેને લઈને લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, જે અંતર્ગત નિષ્ફળ તંત્ર, ફેલિયર અધિકારીઓ, જ્ઞાન વગરના નેતાઓ સામે આવનાર સમયમાં આખું વડોદરા લડી લેવાના મૂડમાં હોય. આ અંતર્ગત શહેરના જાગૃત નાગરિકો દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવશે. સાથે આવનાર રવિવારે જેટલી પણ સોસાયટીમાં પાણી ભરાય છે તેઓ દ્વારા વડોદરાનો અવાજ રેલીનું આયોજન કરવામાં આવશે. જેમને પણ પૂરમાં નુકસાન થયું છે તેમના હક માટે કાયદાકીય રીતે પણ લાપરવાહ તંત્ર સામે પગલાં ભરવામાં આવશે. આ અંતર્ગત જે માહિતી છે તે સ્વેજલ વ્યાસ દ્વારા આપવામાં આવી છે. સ્વેજલ વ્યાસ જે હાલ જે પૂર અસરગ્રસ્તો છે તેમની મદદમાં પણ જોતરાયા છે અને જે પ્રકારે વડોદરા શહેરમાં પૂર આવ્યું છે તે માનવ સર્જિત હોય. જે પણ આ પૂર સર્જવામાં જેઓનો હાથ છે તે તમામ સામે કાર્યવાહી થવી જોઈએ તે અંતર્ગત તેઓ લોકોની સાથે ઉભા રહ્યા છે અને આ મામલે કાર્યવાહી થાય તેઓની પણ માંગ છે. નમસ્કાર. વડોદરામાં જે રીતે પૂર આવ્યું, સંકટ આવ્યું, આ કોઈ કુદરતી નહોતું, આ તું માનવ સર્જિત. અને માનવ સર્જિતને લીધે દર વખતે કેટલું બધું નુકસાન થાય. કાયમ જ્યારે પણ ફ્લડ આવે ત્યારે આ નેતાઓ આવે, એમની શોબાજી કરે, રાહત પેકેજ આપે, આ આપીને જતા રહે. પણ એવું નહીં કે એનાથી શીખે, બીજી વાર આવું ફ્લડ ના આવે એ પ્રયત્ન કેવી રીતે થાય. આજે અમે વડોદરાથી સ્પેશિયલ અમદાવાદ હાઈકોર્ટના વકીલ સાહેબને મળવા આવ્યા છે. વડોદરાના તમામ જે લોકોને જેટલી પણ મુશ્કેલી થઈ છે, જે લોકોને નુકસાન થયું છે, જે લોકોને આમાં જાનહાનિ કે જે કંઈ નુકસાન જેટલા લોકોને થયું છે, જે લોકોના ઘરના પરિવારજનો સ્વજનો જે વહીને મરી ગયા કે જે રીતે પણ નુકસાન થયું છે જાનમાલનું, એ તમામને હક મળે, એમને એમની જે એ છે એ મળે અને ન્યાય મળે. એની માટે અમે વડોદરા શહેરમાં સ્પેશિયલ આના માટે હવે પીઆઈએલ દાખલ કરીએ છીએ. આપ સૌ લોકોને જે કંઈ સોસાયટીમાં પાણી ભર્યા છે, એમના પ્રમુખને, એમના મંત્રીને, એમના દરેક લોકોને, દરેક વ્યક્તિ, ભલે કોઈ પ્રમુખ ના હોય, તમે તમારી સોસાયટીના જે કોઈ પણ શહેરીજનો છો, જે કોઈ લોકોને જેટલું પણ નુકસાન થયું છે, ચાહે ધંધામાં, ચાહે પોતાના ઘરમાં, એ સૌ અમે આ હાઈકોર્ટ સુધી મૂકીને અમે આ કોર્પોરેશન પર અને એમના પર અમે એક્શન લેવાના છે. સૌ લોકોએ આવનાર રવિવારે મોટી સંખ્યામાં ભેગા તો થવાનું છે. એનું પણ એક મોટી રેલીનું આયોજન કરી રહ્યા છે. સાથે હાઈકોર્ટમાં જે કોઈ તમારે નુકસાન થયું છે એ મૂકવા માટે પણ અમને એક વસ્તુની તમારી મદદની જરૂર છે. શહેરીજનો પાસે અમે મદદ માંગીએ છીએ. સૌ કોઈ લોકોએ વિરોધ કર્યો છે. તમારો વિરોધ વ્યાજબી છે, પણ અલગ અલગ રીતે વિરોધ કરીશું તો એનું કોઈ રિઝલ્ટ નહીં આવે. સૌ લોકોએ ભેગા થવાનું છે. સાથ સહકારથી આપણે કોઈ રાજકારણ નથી કરવાનું. ફક્ત કોર્ટના દરવાજા ખખડાઈશું ને એવા લોકોને આવનાર સમયમાં જેને તેને ટિકિટ આપી દે છે, જે કોઈ લોકોને સત્તાનું કે એના પર બેસીને સેવા કરવાના અવસર નથી, પૈસા કમાવા નીકળી પડે છે, કોઈને પણ આલતું ફાલતું લોકોને ના આપે ને વડોદરા શહેરનો વિકાસ જે સુરત અને અમદાવાદમાં થઈ રહ્યો છે એના કરતાં વધારે થાય, એના માટેની એક જવાબદારી વડોદરા શહેરની લેવાનો સમય આવી ગયો છે. સૌ લોકોએ ભેગા થવાનું છે. આપણે સૌ ભેગા થઈને હાઈકોર્ટ તો ખગડાઈશું, ત્યાં પણ ગ્રાઉન્ડ લેવલ પર પણ એ કરવાનું છે. મોટી સંખ્યામાં એક વેબસાઇટ પણ અમે આવનાર સમયમાં લોન્ચ કરીએ છીએ. આવતીકાલે ફરી અમારો એક મેસેજ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી પહોંચે. આજે અહીંના એડવોકેટને પણ મળ્યા, એક રિટાયર્ડ જજ સાહેબ પાસે પણ બધી લીગલી પ્રોસેસની વાત થઈ ચૂકી છે. સૌ કોઈ લોકોને સાથે રહીને જે કોઈ સોસાયટીમાં નુકસાન થયું છે એ સૌ લોકોને વળતર મળશે. આપ સૌ લોકો તૈયાર રહેજો. આવનાર સમયમાં આપણે સૌ લોકોએ ભેગા થઈને જે કંઈ નુકસાન તમારું છે જે અમારા સુધી પહોંચાડવાનું છે, એની વિગતો, એના બિલ, એના ફોટોગ્રાફ અને તમારા સ્ટેટમેન્ટ, સોસાયટીના જે રહીશો છે, જે પ્રમુખ છે, આપ સર્વ લોકોના અમે એક વેબસાઇટ પણ જલ્દી લોન્ચ કરીએ છીએ. લોન્ચના માધ્યમથી આપણે સૌ લોકો ભેગા થઈશું. વડોદરાના મીડિયા મિત્રોને પણ કહે છે કે આ એક ઝુંબેશમાં સાથ સહકાર આપજો, કારણ કે આવી જ હાલત દર વર્ષે થાય છે. દર વખતે નુકસાન થાય, બે માળ ડૂબી જાય, 3 દિવસ લોકોને ખાવાનું ના મળે, પાણી ના મળે, હોસ્પિટલોમાં દર્દીઓની પણ હાલત કફોડી, આપણા સૌ લોકોની હાલત કફોડી, કરનારાની હવે હાલત અમે કફોડી કરીશું. અમને કોઈ નેતાઓ પર ભરોસો નથી, અમને આ ગુજરાત હાઈકોર્ટ પર ભરોસો છે અને ગુજરાત હાઈકોર્ટના હવે દરવાજા ખખડાયા છે. આપ સૌ લોકો મોટી સંખ્યામાં જોડાશો. તમામ ગણેશ મંડળોને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપણે સૌ લોકો ભેગા મળીને આપણા વડોદરાને વિકાસમાં આગળ લાવવાનું છે. ભવિષ્યમાં આવો કોઈ પૂર ના આવે અને ભવિષ્યમાં કોઈને નુકસાન ના થાય એવા પ્રયત્ન કરવાના છે. જય હિન્દ, જય ભારત.